નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 8/12/2020થી 17/12/2020 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. સૌપ્રથમ આપણે 8/12/2020થી 12/12/2020 સુધીના પ્રશ્નો જોઈશું અને તેના બાદ આગળના પ્રશ્નો જોઈશું. તો શરૂ કરીએ. પ્રથમ ક્વેશ્ચન: સોશિયલ ઇન્ટરપ્રેન્યોર ઓફ ધ યર SEOY એવોર્ડ ઇન્ડિયા 2020ના વિજેતા કોણ જાહેર કરવામાં આવ્યા? અશરફ પટેલને. WHO ઓર્ગેનાઇઝેશનના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અનિલ સોનીની. 9 ડિસેમ્બર એટલે ઇન્ટરનેશનલ ડે ઓફ વેટરનરી મેડિસિન કહેવામાં આવે છે. આગળ ક્વેશ્ચન: શાખીર ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા 2 રેસ જીતનાર પ્રથમ ભારતીય રેસર કોણ બન્યું? જેહાન દારૂવાલા. વિશ્વનું સૌથી મોટું કુલ્લી ઓટોનોમસ સેટેલાઇટ રોકેટ લોન્ચર રેવન એક્સ કયા દેશે વિકસાવ્યું? અમેરિકાએ. આગળનો ક્વેશ્ચન: કેનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતની એસેમ્બલીના સ્પીકર તરીકે ચૂંટાઈ આ પદ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? પંજાબના રાજ ચૌહાણ. આર્મી અને DRDOએ પોખરણમાં કઈ સ્વદેશી ટેન્કનું સફળ પરીક્ષણ કર્યું? અર્જુન માર્ક 1. આ ટેન્કને હન્ટર કિલર કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, અર્જુન માર્ક 1, જેને હન્ટર કિલર પણ કહેવામાં આવે છે. ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 17મી યાદી જાહેર કરી. આ યાદીમાં કઈ બે ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે? તો નિર્મલા સીતારમણ અને કિરણ મઝમુદાર. એન્જેલા માર્કેલ પ્રથમ સ્થાને આવે છે. ચીન અને નેપાળના સંશોધકોએ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી. તેની ઊંચાઈ કેટલી થઈ? 8,848.86 મીટર. અગાઉ કરતાં 86 સેમી વધુ થઈ. દૂષિત પીવાના પાણી સંબંધિત મુદ્દાઓનો સામનો કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ આ વર્ષનો ટાઈમ કિડનો ખિતાબ કોણ જીત્યું? ગીતાંજલિ રાવ. ઇન્ફોસિસ પુરસ્કાર 2020ની ઘોષણા કરવામાં આવી છે. આ એવોર્ડ વિજેતા છે સેન્ટર ઓફ સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ. આ પુરસ્કાર વિજેતાને કેટલી રકમ આપવામાં આવે છે? તો સુવર્ણચંદ્રક અને $1,00,000ની સહાય આપવામાં આવે છે. હાલમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શિક્ષક રણજીતસિંહ ડિસલેએ ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવ્યું. આ એવોર્ડ કોના દ્વારા એનાયત કરાયો છે? તો વર્કી ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોના દ્વારા? વર્કી ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. ફોર્ચ્યુન 500ની યાદીમાં સતત બીજા વર્ષે IOCને પાછળ રાખી કઈ કંપની મોખરે રહી? રિલાયન્સ. લાર્સન અને ટુબ્રો પ્રથમ વખત ટોપ 10માં સામેલ થઈ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 100 ઓક્ટેન પેટ્રોલ શરૂ કર્યું. લક્ઝરી વાહનો માટે વપરાયેલ 100 ઓક્ટેન ઇંધણ વિશ્વના ફક્ત કયા 6 દેશોમાં ઉપલબ્ધ છે? તો US, જર્મની, મલેશિયા, ગ્રીસ, ઇઝરાયલ અને ઇન્ડોનેશિયામાં. શિરોમણી અકાલી દળના અગ્રણી અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જેમને કૃષિ કાયદાને કારણે પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કર્યો. કોણે? પ્રકાશસિંહ બાદલે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા નેશનલ હાઈવે 19ના 6 લેન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? તો વારાણસીથી પ્રયાગરાજ સુધીના. ભારત અને એશિયન વિકાસ બેંકે કયા રાજ્યમાં નાણાકીય વ્યવસ્થાપન પ્રક્રિયાઓને સુધારવા માટે $50 મિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા છે? તો પશ્ચિમ બંગાળે. અને આ મિત્રો, બીજી એક વાત, જો આની તમે PDF લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તેમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે ચેનલ પર. કયા દેશે ભારત સાથે ફ્રેન્ડશિપ એસોસિએશનની સ્થાપનાની જાહેરાત કરી? ઓમાન દેશ સાથે. ભારત અને કયા દેશ વચ્ચે બૌદ્ધિક સંપત્તિ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા? અમેરિકા જોડે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર જેમનું હાલમાં અવસાન થયું તે કોણ? SK રામકૃષ્ણન.
તાજેતરમાં અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવની. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે. ગુજરાતમાં કોરોના રસીના વિતરણ માટે કયા નામનું આઈટી પ્લેટફોર્મ તૈયાર કરાયું છે? કોવિન નામનું આઈટી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતના દિગ્ગજ ક્રિકેટર જેમને હાલમાં ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કોણ? પાર્થિવ પટેલ. ટેસ્ટ પ્રથમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ અને છેલ્લી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ. વન ડે પ્રથમ ન્યૂઝીલેન્ડ અને છેલ્લી શ્રીલંકા જોડે. T20 પ્રથમ વેસ્ટ ઇન્ડિઝ અને છેલ્લી ઇંગ્લેન્ડ જોડે. અને 2016-17માં રણજી ટ્રોફીના ઇતિહાસમાં ગુજરાત એક જ વખત ચેમ્પિયન બન્યું, જેમાં કેપ્ટન પાર્થિવ પટેલ હતો. દિગ્ગજ નર્તક જેમનું હાલમાં નિધન થયું તે કોણ? અસ્તાબ દેબુ. 1995 સંગીત નાટક અકાદમી અને 2007માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક પદે કોની નિમણૂક કરવામાં આવી? ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી. ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ? જો બાઇડેન અને કમલા હેરિસની. રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજનું પણ અવસાન થયું છે તાજેતરમાં. હવે આપણે 13/12/2020થી 17/12/2020 સુધીના પ્રશ્નો જોઈશું. લાહોલ સ્પીતિમાં લુપ્ત થયેલું કયું પ્રાણી જોવા મળ્યું? હિમાલયન શીરો બકરીની એક જાત છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ લખેલું પુસ્તક કયું છે? અનફિનિશ્ડ. 11 ડિસેમ્બર એટલે ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે અને યુનિસેફ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે, જ્યારે 10 ડિસેમ્બર એટલે વિશ્વ માનવ અધિકાર દિવસ. એશિયાની ટોપ 50 સેલિબ્રિટી યાદીમાં કયા ભારતીય અભિનેતાનો સમાવેશ કરવામાં આવે છે? સોનુ સૂદનો. ગોલ્ફ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? એનિકા સોરેસ્કેની. પ્રોજેક્ટ 17A દ્વારા બનાવવામાં આવેલું કયું જહાજ લોન્ચ કરવામાં આવ્યું? હિમગીરી. દર વર્ષે કઈ તારીખે કેમિકલ વેપન્સનો શિકાર બનેલા લોકોની યાદીમાં દિવસ મનાવવામાં આવે છે? 30 નવેમ્બર. આંધ્રપ્રદેશ સરકારે ક્યાંના પહાડો પર બસ ચલાવવાની ઘોષણા કરી છે? તિરુમાલાના પહાડો ઉપર. 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ કોણ હશે? તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન જે મુખ્ય અતિથિ તરીકે હશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વિશ્વના 189 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે? 131માં. પ્રથમ ક્રમે નોર્વે અને છેલ્લા ક્રમે નાઇજર છે. તાજેતરમાં લોસાર મહોત્સવ ક્યાં મનાવવામાં આવે? લદાખ ખાતે. વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં ટોચ પર મહિલા કઈ છે? જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ. વર્ષ 2005થી તે જર્મનીના ચાન્સેલર છે. 10 ડિસેમ્બર 2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. તેનું બાંધકામ કયા વર્ષ સુધીમાં પૂર્ણ થશે? 2022 સુધીમાં. રોજગાર ભવિષ્ય નિધિ યોજના માટે કેન્દ્રીય કેબિનેટે 22,810 કરોડની મંજૂરી આપી. 9 ડિસેમ્બર 2020ના રોજ કેન્દ્રીય પ્રધાનમંડળે ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી. આ યોજનાનો ઉદ્દેશ શું છે? સરકાર વધારાના તર્ક ફોર્સ પર કામ કરતી કંપનીઓને પ્રોવિડન્ટ ફંડ આપશે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ શહેરોની સૂચિમાં કયા શહેરોને સામેલ કરવામાં આવ્યા? તો મધ્યપ્રદેશના ઓરછા અને ગ્વાલિયર. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ ગૌહત્યા વિરોધી બિલ પસાર કર્યું? કર્ણાટક. તાજેતરમાં સંગીતકાર નરેન્દ્ર ભીડેનું પણ અવસાન થયું છે. બ્રાઝિલના ધનકુબેર જોસેફ સફરાનું પણ અવસાન થયું છે. તાજેતરમાં અભિનેતા ડેવિડ પ્રોવેસનું પણ નિધન થયું છે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ.